મિત્રો કેમ છો? મજામાં જ હશો. તો આજે આપણે ગિરનારના પગથિયાનો ઇતિહાસ જાણીશું. વાત છે ઈસવીસન 1889, સ્થળ જૂનાગઢ. 1857ની ક્રાંતિને 32 વર્ષ થઈ ગયા હતા. તે સમયે અંગ્રેજોએ લગભગ સમગ્ર ભારત પર કબજો જમાવી લીધો હતો અને ઘણા રજવાડાઓ અંગ્રેજોના અધિકાર ક્ષેત્રમાં આવી ગયા હતા. તે રજવાડાઓમાંનું એક ગુજરાતમાં જૂનાગઢ હતું, જેના નવાબ બહાદુર ખાન હતા. જૂનાગઢમાં જ ઊંચો ગિરનાર પર્વત છે, જ્યાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેય મંદિર આવેલું છે. ફક્ત હિન્દુઓનું જ નહીં, પરંતુ જૈન ધર્મના પણ ઘણા મંદિરો અને તીર્થ સ્થાનો આવેલા છે. આજે ગિરનાર પર ચઢવા માટે રોપવે અને સીડીઓ છે, પરંતુ પહેલાં ભક્તોને સીધા પર્વત પર ચઢવું પડતું હતું. તેમાં ઘણા મહિનાઓ લાગી જતા હતા. ઘણા લોકો મૃત્યુ પામતા અથવા જંગલી પ્રાણીઓ દ્વારા માર્યા ગયા હતા. એક દિવસ નવાબના દિવાન હરિદાસ બિહારીદાસ દેસાઈ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમ રાજ ઝાલા એ યોગ્ય સમય જોઈએ નવાબને વિનંતી કરી કે હિન્દુ અને જૈન શ્રદ્ધાળુઓ માટે ગિરનાર જવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ નવાબે અમદાવાદના એક બ્રિટિશ એન્જિનિયરને બોલાવ્યા. તેમણે નિરીક્ષણ કર્યું અને કહ્યું કે ગિરનાર સુધી પગથિયા બનાવવાની ખર્ચ 1,30,000 હશે. 1889માં 1,30,000 રૂપિયા આ ખૂબ મોટી રકમ હતી. આ સાંભળીને નવાબ ચોંકી ગયા અને તેમણે ના પાડી. ત્યારે હરિદાસ દેસાઈ અને પુરુષોત્તમ રાજ ઝાલાએ કહ્યું, અમે સરકારી તિજોરીમાંથી પૈસા નહીં આપીએ, એમ અમે લોટરી કાઢીશું. લોકો 1,00,000ની લોટરી ટિકિટ ખરીદશે. અમે આકર્ષક ઇનામો રાખીશું અને અમે લોટરી ગેઝેટમાં સ્પષ્ટપણે લખીશું કે આ પૈસા ગિરનાર માટે સીડી બનાવવામાં ઉપયોગમાં આવશે. આ સાંભળીને નવાબે પરવાનગી આપી. આ પછી બેચરદાસ બિહારીદાસના નેતૃત્વમાં 12 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી. 1 ઓક્ટોબર 1889ના રોજ 1,00,000 રૂપિયાની લોટરી જાહેર કરવામાં આવી. પહેલું ઇનામ 4,000 રાખવામાં આવ્યું હતું. બાદમાં તેને વધારીને 10,000 કરવામાં આવ્યું. સૌથી ઓછું ઇનામ 5 રૂપિયા હતું. લોટરીની જાહેરાત જૂનાગઢ રાજ્ય ગેઝેટમાં થયું. દસ્તુર ઉલ અમલ સરકારમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. લોટરી યોજના આકર્ષિત હતી. 12 ટિકિટો ખરીદો, 1 ટિકિટ મફતમાં મેળવો. 100 ટિકિટો વેચનારાઓ માટે 15% કમિશન. ન વેચાયેલી ટિકિટ પરત કરવાની સુવિધા. આ જોઈને હિન્દુઓ, મુસ્લિમો, શીખો અને અંગ્રેજોએ પણ મોટી સંખ્યામાં લોટરી ખરીદી. રવિવાર 15 મે 1892માં લોટરીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ભારતભરમાં હજારો લોકો જૂનાગઢમાં ભેગા થયા હતા. ટિકિટો ફરાઝ ખાનના ઘરે રાખવામાં આવી હતી. સમિતિએ સંપૂર્ણ પારદર્શિતા સાથે ડ્રો કાઢ્યો હતો. 10,000 રૂપિયાનું પહેલું ઇનામ મુંબઈના સવિતાબેન ડાહિયાભાઈ ખાંડલવાલાને મળ્યું હતું. તેમણે ગિરનારના પગથિયા બનાવવા માટે આખી રકમ દાનમાં આપી હતી. 1892માં 10,000 રૂપિયા આજે લગભગ 100 કરોડની આજુબાજુ છે. 2,500 રૂપિયાનું બીજું ઇનામ પંજાબના ખુદાબક્ષ અને લાલચંદ્રને મળ્યું હતું. ત્રીજું ઇનામ 1,500 રૂપિયા હતું. નવસારીના બળવંત રાયને મળ્યું. લોટરીમાંથી લગભગ 1,30,000 રૂપિયા એકઠા થયા અને સીડી બનાવવાનું કામ બ્રિટિશ એન્જિનિયરની દેખરેખ મુજબ થયું. સીડી બનાવવામાં લગભગ 19 વર્ષ લાગ્યા. આજે આપણે સીડીઓ દ્વારા સરળતાથી ગિરનાર ચઢી શકીએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા પૂર્વજોએ તેના માટે કેટલી મહેનત, દોડ અને આયોજન કર્યું હતું. બતાવેલ ફોટો જૂની ગિરનાર લોટરીની ટિકિટ છે, જેના પર લખેલું છે કે જૂનાગઢના નવાબે આ લોટરી માટે ખાસ પરવાનગી આપી છે. ડાબી બાજુ લોટરી સમિતિના સચિવ પુરુષોત્તમ કે ગાંધીજીનું નામ લખેલું હતું.